શું તમે જાણો છો કે વર્ષમાં એક સમય એવો આવે છે કે જ્યારે વરસાદ ઔષધિ બની જાય છે અને વરસાદનું પાણી પવિત્ર બની જાય છે? વર્ષમાં એકવાર કુદરત આપણને પવિત્ર વરસાદની ભેટ આપે છે અને એ ફક્ત પાણી જ ન રહેતા બની જાય છે શરીરને શુદ્ધ કરીને સ્વસ્થ રાખવાનું એક માધ્યમ. અને એ છે આયુર્વેદ કેલેન્ડર અનુસાર એક દૈવીય તબક્કો, ઉપચાર અને આત્માના ઉત્કર્ષનું એક માધ્યમ, જેને આપણે કહીએ છીએ મઘા નક્ષત્ર. આયુર્વેદની લગભગ બધી સંહિતાઓમાં અંતરિક્ષ જળનો ઉલ્લેખ જોવા મળે છે. આ અંતરિક્ષ જળને ખૂબ જ શુદ્ધ અને ઔષધીય તાકાતવાળું માનવામાં આવે છે, જે આરોગ્ય માટે પરમ હિતકારી છે. વરસાદની મોસમમાં આવતા આ મઘા નક્ષત્રના સમયમાં જ્યારે બ્રહ્માંડ અને ધરતીની ઉર્જા સંરેખિત થાય છે, એટલે કે કોસ્મિક એનર્જી લેવલનું સ્તર ખૂબ હાઈ હોય, અને એ સમયે જે વરસાદ પડે એ પાણીમાં એનર્જી ભળે છે અને પૃથ્વી પર થાય છે અમૃતનો વરસાદ. ભારતમાં એક કહેવત પણ પ્રચલિત છે કે મઘા કે બરસે માતા કે પરસે, ભૂખા ન માંગે ફિર કુછ હરસે. એટલે કે જ્યારે મઘા નક્ષત્રમાં વરસાદ પડે અને માતા ભોજન પીરસે છે, આ બંને સમયે ભૂખ્યા વ્યક્તિને ભગવાન પાસે કશું જ માંગવાની જરૂર પડતી નથી, એટલો એ તૃપ્ત થઈ જાય છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મઘા નક્ષત્ર એ 27 નક્ષત્રોમાંથી 10મું છે અને તેનો શાસક ગ્રહ કેતુ છે. મઘા એ શબ્દનો અર્થ જ પરાક્રમી અથવા મહાન એવો થાય છે. આ સમયે અંતરિક્ષમાંથી મળતું પાણી તમારા દોષોને સંતુલિત કરી શરીરની ઓજ શક્તિને વધારે છે અને તમારા શરીર તેમજ મનની ભાવનાને પણ શુદ્ધ કરે છે. એવું કહેવાય છે કે મઘા નક્ષત્રમાં ધ્યાન, તર્પણ અને મંત્રો જેવી ધાર્મિક વિધિઓ દ્વારા પિતૃદોષ દૂર થઈ શકે છે. મઘા નક્ષત્રનું પાણી ગંગાજળની જેમ શુદ્ધ અને ઔષધિ ગુણોથી યુક્ત હોય છે. આ શુદ્ધ અને ઉર્જાવાન પાણીનો સંગ્રહ કરવામાં આવે તો તે 1 વર્ષ સુધી સડતું નથી, જેનો તમે ઉપયોગ વિવિધ ઔષધિ ઉપચારમાં કરી શકો છો. આ પાણી લેવાથી પાચનનો સુધારો થાય છે, પેટના કૃમિનો નાશ થાય છે. તેના 2 ટીપા આંખોમાં આંજવા માટે હિતકર માનવામાં આવે છે. તેના દ્વારા સ્નાન કરવાથી ત્વચા રોગમાં લાભ મળે છે. અને જો કોઈ આયુર્વેદ ઔષધિ આ પાણી સાથે લેવામાં આવે તો ફાયદો પણ ત્વરિત અને ઝડપથી જોવા મળે છે. રસોઈ બનાવવા આ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ બને છે. આમ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ રસોઈ કરવા, પીવા, સ્નાન કરવા, પવિત્ર છોડની સંભાળ રાખવા કે ધાર્મિક વિધિઓ માટે પણ થઈ શકે છે. અને એ માત્ર શરીરને જ નહીં પણ આત્માને પણ પુનર્જીવિત કરે છે. એટલે આ અંતરિક્ષ જળને આ મઘા નક્ષત્ર દરમિયાન એકત્રિત કરો અને તેના ઔષધીય ગુણો દ્વારા સ્વાસ્થ્યને સારું બનાવો. આમ પણ જળ સંકટ આપણી પૃથ્વી પર છે જ, તો થોડું પાણી બચાવીએ તો જીવન ટકી રહેશે, ખરું ને? અને આ સાથે સાથે આ નક્ષત્રમાં પૂર્વજોનું તર્પણ મંત્રો અને ધ્યાન દ્વારા કરો. તમે જેના વટવૃક્ષ છો એવા તમારા મૂળનું સન્માન કરો અને તમારા આત્માને પણ જાગૃત કરો. મઘા નક્ષત્ર ફક્ત એક સમય નથી પણ એક પ્રવેશ દ્વાર છે, ઉપચાર માટે, હિલિંગ માટે, ઉચ્ચ ચેતના માટે, આપણા મૂળ તરફ પ્રગતિ કરવા માટે. શું તમે ક્યારે આ પવિત્ર પાણીનો સંગ્રહ કર્યો છે, એને વાપર્યું છે? અને જો વાપર્યું હોય તો તમારા અનુભવ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી શેર જરૂરથી કરજો. અને આવી જ હેલ્થ ટિપ્સ રેગ્યુલરલી મેળવવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખો. ટેક કેર.